अपराधेऽपि जने कृपा मन्थरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो कमढे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञान क्रियादिकार्यकुशल प्रत्युम्नजेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री प्रेमसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते जय घोषसूरीश्वर। कविवर रविन्द्रनाथ टागोरे प्रभुने प्रार्थना करता कह્યું, प्रभु હું તો બાંસુરી છું, ચૂપ ચૂપ થઈને પડી રહેનારી, તું મારી ભીતરથી હવા થઈને વહે છે અને એટલે જે સંગીત સર્જાય છે એની માલિકિયત પ્રભુ તારી છે। જીવનની બાંસુરી એના હોઠ, જીવનની બાંસુરીને એના હોઠ સાથે ટચ કરીએ એ પ્રાર્થના અને સંગીત રેલાય એ પ્રસાદ। પ્રાર્થના અને પ્રસાદનું એક મજાનું વર્તુળ છે। પ્રસાદ પ્રભુની કૃપા સતત એ વરસી રહી છે। એક ક્ષણ એવી નથી, એક સેકન્ડ એવી નથી કે પ્રભુની કૃપા ન વરસતી, પણ એ કૃપાને કયા પાત્રમાં આપણે ઝીલીશું? પ્રાર્થનાના પાત્રમાં, હૃદયની વિનાશના પાત્રમાં। આપણા દેશોમાં પ્રાર્થના જુગોથી ચાલી આવી છે, પણ હું કહેવા માગું છું કે આજનો યુગ પ્રાર્થનાનો યુગ છે। અમેરિકા, યુરોપ અને આફ્રિકાની અંદર પણ કહી શકાય કે પ્રાર્થનાનું એક વાવાઝોડું ફૂંકાય છે। પ્રભુને પ્રાર્થના કરો, એ જ ક્ષણે, ઓન ધેટ વેરી મોમેન્ટ તમારી પ્રાર્થના સ્વીકૃત થઈ જાય। બીજી ક્ષણ લાગતી નથી, ઓન ધેટ વેરી મોમેન્ટ। હમણાં યુરોપમાં
એક મજાની રચના લખાઈ છે. લાખો લોકોએ એ રચનાને વાંચી છે અને વાંચીને લાખો લોકો ભક્તિ ધારામાં એક ડગ આગળ વધ્યા છે. રચના નાનકડી છે, એનું શીર્ષક છે ફૂટપ્રિન્ટ્સ, પદચિહ્નો. બહુ જ પ્યારી કથાથી રચના શરૂ થાય છે. એક સામાન્ય માણસ એકવાર એને રણને પેરે પાર આવેલ એક ગામમાં જવું પડે એમ છે, કામ માટે. રણની મુસાફરી લાંબી, થકવી નાખે એવી, અને એ પણ એકલા અને અતુલા કરવાની. એ કોઈને કહે તો પણ એની સાથે કોણ આવે? પણ જવું જ પડે એવું હતું. એ વખતે એને થયું, કોઈ મારી સાથે આવે કે ન આવે, મારા ભગવાન મારી સાથે આવશે. એક શ્રદ્ધા તમારી પાસે છે, એક પ્રાર્થના તમારી પાસે છે, પ્રભુ આ રહ્યા. સવારે 8 વાગે નાસ્તો કરીને રણની જર્ની એ શરૂ કરે છે. પહેલો ડગ માંડતી વખતે પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ મારી સાથે ચાલ. પ્રાર્થના કેટલી ઝડપથી કામ કરે છે. તમે સ્વિચ ઓન કરો અને પંખો ફરફરી ઉઠે કે લેમ્પ જલી ઉઠે, એમાં પણ વચ્ચે પ્રતિ સેકન્ડ લાગે છે. પ્રાર્થના એ જ ક્ષણે એક્ટિવેટ થાય છે. એણે પ્રાર્થના કરી, પ્રભુ મારી સાથે ચાલો. આજના યુગને મીડિયા પર્સન્સ ટેન્શન એ જ કહે છે, પણ જેના હૃદયમાં ભગવાન છે, જેના હૃદયમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા છે, એ ટેન્શન ફ્રી એજમાં છે. અમે કેટલા મજામાં છીએ, એવર ફ્રેશ, એવર ગ્રીન. મને એક ભક્તે પૂછેલું કે સાહેબ, પ્રભુ તમને મળ્યા પછી શું થયું? તો મેં કહ્યું કે પ્રભુએ પોતાની એર કન્ડિશન હથેળીમાં મને રાખ્યો છે. ગમે એટલા રોગો આવ્યા, ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવી, પણ યશો વિજય એક સેકન્ડ માટે વિષાદમાં નથી ગયો, કારણ પ્રભુએ પોતાની એર કન્ડિશન હથેળીમાં. મુંબઈ 7 વર્ષે આવ્યો, પીકેસીમાં પહેલી વાર આવ્યો. પણ મુંબઈ આવવાના કહો, પીકેસીમાં આવવાના કહો, મારી પાસે માત્ર 2 કારણો છે. પહેલું કારણ, તમારી આંખોમાં રહેલી શ્રદ્ધાનું દર્શન કરવા. જે શ્રદ્ધા તમારી આંખોમાં હું જોઈ રહ્યો છું, હું પોતે ભીનો થઈ જાઉં છું. શું શ્રદ્ધા તમારી પાસે છે, અદ્ભુત શ્રદ્ધા તમારી પાસે છે. અહીંયા બેઠેલો હોઉં સુધર્મા પીઠ ઉપર, ત્યારે એક સાથે સેંકડો હજારો ભાવકોની આંખોમાં રહેલ શ્રદ્ધાનું હું દર્શન કરીશ. અને આગળ વધીને કહું તો, આવી શ્રદ્ધા જ્યાં હોય ત્યાં પ્રભુ દૂર હોઈ શકે છે. એટલે તમારી આંખોમાં રહેલ
પ્રભુનું પણ હું દર્શન કરી રહ્યો. રહીમ બહુ પ્યારો કવિ થયો. એની એક પંક્તિ હું વારંવાર કોટ કરતો હોઉં. પ્રીતમ છવી નયનન બસી પર છવી કહાં સમાય. પ્રિયતમની છવી એ પ્રભુની છવી, શંખેશ્વર પાર્ષદ પ્રભુની છવી, અંતરિક્ષ દાદાની છવી હૃદયમાં અને આંખોમાં ઝલકી ગઈ. એ હૃદયમાં અને આંખોમાં પ્રભુ સિવાય બીજું કંઈ હોઈ શકે. તો પહેલું મારું કામ મુંબઈ આવવાનું કહો, વેકેસી આવવાનું કહો, તમારી આંખોમાં રહેલી શ્રદ્ધાનું દર્શન કરવા. અને બીજું કામ છે, જે પ્રભુની એર કન્ડિશન હથેળી મને મળી છે એ તમને બધાને મારે આપવા. કોઈ પણ ભક્ત હોય એ ટેન્શન ફ્રી જ હોય. આજની ક્ષણ મજામાં, અત્યારની ક્ષણ મજામાં, આવતી ક્ષણ જે બી પ્રભુ આપશે. એક પ્રભુ પરની શ્રદ્ધા, તમે એટલા આનંદમાં આવી જાઓ કે ઘરે જાઓ ને તો શ્રાવિકા તમને પૂછે કેમ કે 2-5-10 લાખ મળી ગયા, આજે આટલો બધો આનંદ છે. ત્યારે તમે કહેશો પ્રભુ મળી ગયા. પ્રભુની એર કન્ડિશન હથેળીમાં હું આવી ગયો. પેલે એ જર્ની શરૂ કરી અને એને વિશ્વાસ છે. હું પ્રાર્થના કરું, પ્રભુ ન આવે એવું બને જ નહીં, પ્રભુ આવે જ. અશ્રદ્ધા ક્યારે પણ નહીં કરવાની, અવિશ્વાસ ક્યારે પણ નહીં કરવાનો. પૂરી શ્રદ્ધા. તમારી શ્રદ્ધામાં તાકાત છે કે પ્રભુને પણ આપવું પડે. માનવીજી મહારાજે કહ્યું, 7 રાજ અલગા જઈ બેઠા પણ ભક્તે તમ મનમાં હિતે. પ્રભુ તું સિદ્ધ શિલા ઉપર છે, 7 રાજલોક દૂર, પણ મારી શ્રદ્ધા, મારી ભક્તિ તારે ખેંચીને મારા હૃદયમાં લાવી દેશે. પ્રભુ દૂર છે જ નહીં. એક ભક્તે કહેલું, હી ઇઝ ક્લોઝર ટુ મી દેન માય સેલ્ફ. હી ઇઝ ક્લોઝર ટુ મી દેન માય સેલ્ફ. પ્રભુ મારી જાત કરતાં પણ વધુ નજીક છે. અને એ જ વાત વજરીક અખાએ કહી, હરીને હિંડતા લાગે હાથ. હું ચાલું છું અને પ્રભુને મારો હાથ ટચ થાય છે. પેલા એ જોયું, રેતમાં પોતાના 2 પગલાંની છાપ પડે છે. એની સાથે સાથે બીજા પોતાનાથી મોટા 2 પગલાંની છાપ ઉપસ્થિત આવે છે. કોઈ દેખાતું નથી, પણ એ સમજી ગયો કે પ્રભુ દેખાતા નથી, તો પ્રભુના 2 પગલાંની આ છાપ ઉપસ્થિત આવે. પ્રભુ મારી જોડે છે. રણની અંદર એ જર્ની પહેલી વાર કરે છે. હવે એને ખ્યાલ ન રહ્યો કે સાંજ સુધી મારે જર્ની કરવાની છે, પાણીનું રેસલિંગ કરવું જોઈએ. 9:30 તરસ લાગી, અડધી વોટર બેગ પાણી પી ગયો. 11:30 ફરીથી ભયંકર તરસ લાગી, પૂરી વોટર બેગ ખલાસ. પાણીનું એક ટીપું નહીં. મને કંઈ નહોતું, ભગવાન હતા. બીજું કંઈ હોય કે ન હોય, પ્રભુ તમારી પાસે છે. બોલો અમારી પાસે શું છે? બોલો ઉપાસ રહે પણ તમારા, અમારા નહીં. કશું જ અમારી પાસે નથી અને અમે મજામાં. હવે અમને સામે રાખો ને તો વધારે પડતા ઉધામા કરવાનું મન નથી. માણસ દોડે છે કેમ?
રોટલી દાળ માટે કે સોસાયટીમાં નંબર 1 આવવા માટે? ત્યાગની ઉપાસના જે સમાજમાં છે એ સમાજ માટે તો કેટલો શ્રેષ્ઠ આદર્શ છે. આપણા મુનિવરો, આપણી સાધ્વીજીઓ જેની પાસે કશું જ નથી અને મજામાં છે. ઠીક છે, તમે સંસારમાં છો, કુટુંબને સાચવવાનું છે, જોઈએ પૈસા, વાંધો નહીં, પણ તમારે જોઈએ કેટલા પૈસા ભેગા કરો, વાંધો નહીં. વધારાની ચિંતા નીકળી જશે ને તો તમે ખરેખર સુખી થઈ જશો. બોલો, આ પ્રભુનો એર કન્ડિશન હાથ. મને સુરતમાં એક ભાઈ મળેલા, 48-49 વર્ષથી એમની ભાઈ ભાવ પંથકના અગ્રણી હતા. એમણે મને કહ્યું, સાહેબ, ઇનફ ઇઝ ઇનફ. બાકી જો દોડવા પડું તો જીવું ત્યાં સુધી ધંધો કરી જ જવાનો. પણ તમારા જેવાઓના પ્રવચનોથી મને ખ્યાલ આવે છે કે ઇનફ ઇઝ ઇનફ. મારી પાસે ઘણું બધું છે, દીકરાઓ ધંધો ચલાવે છે. 3 વર્ષમાં બિઝનેસને ટોટલ વાઇન્ડ અપ કરી અને સંઘ સેવામાં, સમાજ સેવામાં અને આત્મસેવામાં હું લાગી. He had the future planning. ફ્યુચર પ્લાનિંગ કરો તો આવા કરો કે કેટલા વર્ષે મારે નિવૃત્ત થવાનું છે. જીવન તમારું પૈસો કમાવાનું મશીન નથી. મેં હમણાં એક પ્રવચનમાં કહેલું કે બહેનો પાસે, માતાઓ પાસે એક કેલ્ક્યુલેશન હોય છે. રોટલી કેટલી બનાવવાની? ઘરમાં 5 સભ્યો છે તો 25 રોટલી. મહેમાનો આવી જાય કોઈ અને મહાત્માઓનો લાભ પડી જાય, 40 રોટલી બનાવી. પણ એ સવારથી સાંજ સુધી રોટલી વળતી જ ન જાય, બનાવતી ન જાય. બરાબર? આ કેલ્ક્યુલેશન તમારી પાસે આવે ને તોય ઘણું થઈ જાય. પેલી સવારથી સાંજ સુધી રોટલી વળી જાય, ખાય ક્યારે? તમને ખાવાનો ટાઈમ રહેશે લાગે? તો પ્રભુએ એટલી મજાની પરંપરાઓ આપી છે કે શ્રાવક 50-55 નો થાય એટલે બસ સંસારને અલવિદા કહી દે. 11:30 વાગ્યા પહેલાની વોટર બેગ ખાલી. રણમાં પાણીનું ટીપું મળવાનું નથી, એની પાસે પાણીનું ટીપું નથી, પણ ભગવાન છે. પાણીનું ટીપું ભલે નથી, પ્રભુ છે એની પાસે. અરે થોડો આગળ ગયો, 12-12:30 થયા, એટલી ગરમી, સૂરજ ઉપરથી તપે, રણની રેતી બળબડતી, ડિહાઇડ્રેશન શરીરમાં થઈ ગયું કે બેભાન થઈને નીચે ઢળી પડે. 10-15 મિનિટ પછી એ ભાનમાં આવ્યો. ભાન પૂરેપૂરું નથી, થોડુંક ભાન, સામાન્ય. પણ એ ભાનમાં પણ સૌથી પહેલું એને યાદ એ આવે છે કે પ્રભુ મારી સાથે છે કે નહીં. એને રેતમાં જોયું, પેલા 4 પગલાની છાપ ઉપસતી હતી, હવે 2 પગલાની છાપ ઉપસી. ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો, પ્રભુ ક્યાં ગયા? એને જોરથી બૂમ મારી, પ્રભુ 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 તમે ક્યાં છો? એના કાનમાં વિસ્મરિંગ થયું, ગણગણાટ. બેટા, હું તો અહીં જ છું. અરે પણ તમે અહીંયા હો તો તમારા પગલાની છાપ દેખાતી કેમ નથી? ફરી એના કાનમાં અવાજ આવ્યો, તને ક્યાં ખબર છે? તું રણની બળબડતી રેતીમાં બેભાન થઈને પડેલો. મેં તને અત્યારે ઉચક્યો છે, તને ઉચકીને હું ચાલું છું. અને તારા પગલાની છાપ ક્યાંથી પડે? 2 પગલાની છાપ મારા પગલાની.
પ્રભુ એને ઉચકીને પેલે ગામ પહોંચાડી. આ જ વાત ઉપાધ્યાય યશોવીજી મહારાજે સ્તવનામાં કહી, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી, પ્રભુ તું જ મને અહીં સુધી લઈને આવ્યો. અને એટલે જ હું વારંવાર કહું છું, પ્રભુના આ રીણમાંથી મુક્ત સે રીતે થવું. કેટલું બધું રીણ પ્રભુનું, કેટલો બધો પ્રેમ પ્રભુએ આપણને આપ્યો છે. કેટલો પ્રેમ કલ્પના આવે છે. ટોલ્સ્ટોય રશિયાના મોટા લેખક, એમણે લખેલી એક કથા છે. એક માં, એને બે બાળકો, એક 6 વર્ષનું, એક 8 વર્ષનું. એક વખત 8 વર્ષના બાળકે માને કહ્યું કે માં, તારો પ્રેમ તો અજોડ હોય જ, પણ આજે મારે તારે કહેવું છે કે તારા અમારા પરના પ્રેમ કરતાં અમારો તારા પરનો પ્રેમ સુપિરિયર છે. માં વિચારવા પડી ગઈ. માએ પૂછ્યું કઈ રીતે? એણે કહ્યું, ગણિત તો સાફ સાફ છે. તારે 2 દીકરા, તારો પ્રેમ અડધો અડધો વહેંચાઈ જાય, અમારો આખો પ્રેમ તને. ટોલ્સ્ટોયની એક કથાને આગળ લંબાવીએ. એ માને 2 બાળક હતા. આપણી પ્રભુરૂપી માને અગણિત બાળકો છે, અને છતાં એક બાળકની પર્સનલ કેર પ્રભુએ દીધી છે. એ પ્રભુએ જે પ્રેમ આપ્યો છે, એ પ્રેમના રીણમાંથી મુક્ત કેમ થવું? અમારી અને તમારી બધી જ સાધના પ્રભુના રીણમાંથી મુક્ત થવા માટેની સાધના. ખૂબ સરસ સાધના તમે લોકો કરો છો. કોઈ પણ વાતની તેલ નાખવામાં આવે તમે તૈયાર. એક જ વાત, પ્રભુના પ્રેમના અપૂર્વ રીણમાંથી મુક્ત થવું. તો ફરી ટાગોરને યાદ કરીએ. આપણા જીવનની બાંસુરી એનો હોઠ. હું ઘણીવાર કહું છું, આપણું વ્યક્તિત્વ અસ્તિત્વમાં ક્યારે પલટાય? જ્યારે પ્રભુ આપણી ભીતર ઉતરે ત્યારે. પ્રભુ તૈયાર છે, માત્ર એને પુકારીએ એ અંદર આવી જાય. કોઈની સરસ વાત જોઈ આંખમાંથી અનુમોદનાના લયમાં 2 આંસુ સરી પડ્યા. હું કહીશ કે પ્રભુ તમારી આંખોમાં પડ્યો. કોઈની સરસ વાત સાંભળી 2 શબ્દો પ્રશંસાના લયમાં તમે બોલ્યા. હું કહીશ કે પ્રભુ તમારા કંઠેથી પ્રગટ્યા. હું ઘણીવાર હસતા હસતા કહું છું કે તમે તો બહુ પ્રગટી નાખ્યું, હવે પ્રભુને પ્રગટવા. પ્રભુ તૈયાર. એક સુકૃત્ય તમે કરો છો ત્યારે માનો કે પ્રભુ તમને નિમિત્ત બનાવી રહ્યા છે. ભક્તની ડિક્શનરીમાં પાને નિમિત્ત શબ્દ છે. હું નાનકડું પણ પ્રવચન આપીને સુધર્મા પીઠ પરથી ઊભો થાઉં છું ત્યારે મારી આંખમાં આંસુ હોય છે, અને એ મારી આંખના આંસુ પ્રભુને કહેતા હોય છે કે પ્રભુ, તારી પાસે તો અગણિત સાઉન્ડ સિસ્ટમ્સ હતી, છતાં તે મારા જેવા નાચી જ માણસની સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો, તે મને નિમિત્તરૂપ બનાવ્યો. પ્રભુ તારો બહુ રેડો છે. એક સારું કામ થાય માનવાનું પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા છે. અંતરિક્ષ તીર્થની વાત હમણાં થઈ ગઈ આગળ. શું અંતરિક્ષ દાદાનો પ્રભાવ છે. તમે ત્યાં જાઓ તો ખબર પડે. માત્ર ન્યુટ્રલ થઈને તમે ત્યાં જાઓ, તમે
એક સશક્ત ઉર્જાથી ભરાઈ એક ઉર્જા ક્ષેત્ર છે. મંદિરની આજુબાજુનું તીર્થ એ ઉર્જા ક્ષેત્ર છે, ઓરા ફિલ્ડ છે. એ ઓરા ફિલ્ડમાં દેરાસર નવું બન્યું પણ ઉર્જા ક્ષેત્રમાં બન્યું છે. એટલે એ નવા દેરાસરમાં કે નવી ધર્મશાળાના પરિસરમાં તમે ગમે ત્યાં બેઠેલા હો, તમને અંતરિક્ષ દાદાની ઉર્જા પ્રાપ્ત થાય. હું પણ ચાતુર્માસ પછી ત્યાં જવાનો છું, માત્ર એક હેતુ માટે, અંતરિક્ષ દાદાની ઉર્જા મને મળે. તમે બધા પણ એ રીતે દાદાની ઉર્જા લેવા માટે છે.